પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ 14મું ચેપ્ટર એ ચેપ્ટરની અંદર કેની વાત કરવામાં આવી છે તો કે ભાઈ ભારતનું સ્થાન તો આપણે 13મા ચેપ્ટરમાં ભણી ગયા. કાલે લેક્ચરની અંદર જ તે કેટલી બધી વાતો ઘણી આપણે ભારતની અંદર ભૂપૃષ્ઠ એટલે શું, ભૂપૃષ્ઠમાં કોનો સમાવેશ થાય છે, બરોબર છે, ભારતનું સ્થાન, સીમા વિસ્તાર, ભારતના પાડોશી દેશો કયા, આ બધી વાતો કરી. આજે આપણે વાત કરવી છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 બીજું ભાગ ભણવાનો છે. કાલે પહેલો ભાગ ભણ્યા, આજે બીજો ભાગ ભણવાના છે મારા દીકરાઓ. બેટા યાદ રાખો, કાલે થોડુંક ભણાવ્યું એનું રિવિઝન કરાવું છું. બધાનું ધ્યાન ભણવામાં હોવું જોઈએ મારા દીકરાઓ. તમામ યાદ રાખજો તમે કેવા કેવા મુદ્દાઓ આપણે ભણવા જોઈએ. તો કે ભાઈ જુઓ, ભૂગોળ ભણતા હોઈએ તમે, ભૂગોળનો કોઈ પણ સબ્જેક્ટ ભણો તો શરૂઆત ભૂપૃષ્ઠથી કરવી પડે. સાહેબ ભૂપૃષ્ઠ એટલે શું? તો પહેલી જ વસ્તુ સમજવાની, ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે એના ઉપર જે કાંઈ પણ વસ્તુઓ આવેલી હોય તે. તમે ચાલતા ચાલતા નીકળો તો તમને જણાશે કે કોઈક જગ્યાએ મેદાન પ્રદેશ હશે, કોઈ જગ્યાએ જંગલો આવશે, કોઈ જગ્યાએ નદી, તળાવ, સરોવર હશે, કોઈ જગ્યાએ પર્વતો હશે. તો આ બધું જમીનની ઉપર છે બેટા, તો એને કહેવાય ભૂપૃષ્ઠ. તમને યાદ રહેવું જોઈએ કે ભૂપૃષ્ઠમાં શેનો સમાવેશ થાય છે તો કે ભાઈ ભૂપૃષ્ઠની અંદર પર્વતો, ડુંગર, મેદાન, જંગલો, રણ વિસ્તાર અને ઉચ્ચ પ્રદેશ, આ બધાનો સમાવેશ ભૂપૃષ્ઠની અંદર થાય છે. કેમાં થાય છે બેટા? ભૂપૃષ્ઠની અંદર આ બધાનો સમાવેશ થાય છે. એના પછી વૈયાવો ભૂગર્ભ. ભૂ એટલે જમીન અને ગર્ભ એટલે કે પૃથ્વીનું પેટાળ. તમને બધાને ખબર હશે, ભૂ એટલે જમીન અને એના પેટાળની અંદર જે કાંઈ પણ વસ્તુઓ રહેલી છે એ ભૂગર્ભ કહેવાય, ભૂગર્ભીય કહેવાય. દાખલા તરીકે આપણે કૂવામાંથી પાણી બહાર કાઢીએ છીએ તો એ ભૂગર્ભીય જળ કહેવાય. નદીનું પાણી છે એ જમીનની ઉપર છે એટલે ભૂપૃષ્ઠીય જળ કહેવાય. તળાવનું પાણી છે ભૂપૃષ્ઠીય જળ કહેવાય. ખનિજ કોલસો છે જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે, પેટ્રોલને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે, કુદરતી વાયુઓ છે તો એને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. તો બેટા આ બધી વસ્તુ છે એ ભૂગર્ભીય કહેવાય. ભૂગર્ભમાંથી મળે, પૃથ્વીના પેટાળમાંથી મળે છે તો એને ભૂગર્ભીય કહેવાય. ડન છે મારા દીકરાઓ? યાદ રહેશે બેટા? આ યાદ રાખવા જેવી વસ્તુ છે. હાલો આગળ વધીએ. એના પછી નેક્સ્ટ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડતા જજો બેટા. જય હિન્દ, જય હિન્દ બધા લોકોને, જય હિન્દ. વેરી ગુડ. જો બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે દીકરાઓ, સરસ, વેરી ગુડ. આગળ જોઈએ બેટા, બીજું સ્લાઇડ ઉપર બીજું ઝડપથી રિવિઝન કરવું છે. જ્યાં અગત્યનું હશે ને હું મોસ્ટ આઈએમપી કહીશ. હાલો, તો કે ભાઈ ભૂપૃષ્ઠ એટલે શું? તો કે ભાઈ જમીનની ઉપરનો પ્રદેશ. જમીનની ઉપર જે કાંઈ પણ રચનાઓ આવેલી છે એ તમામ રચનાઓને ભૂપૃષ્ઠ કહેવાય. એમાં કોનો કોનો સમાવેશ થાય? નદીઓનો, તળાવ, સરોવર, જંગલો, રણ વિસ્તાર, પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, આ બધાનો સમાવેશ ભૂપૃષ્ઠમાં થાય. બરોબર છે? આગળ હવે ભારત ભૂપૃષ્ઠના આધારે એના કેટલા પ્રકાર પાડવામાં આવે છે યાદ રાખજો. ભૂપૃષ્ઠમાં કોનો કોનો સમાવેશ થાય તો એ જ કીધું, નદીઓનો સમાવેશ થાય, સરોવર, મહાસાગરો, ઉચ્ચ પ્રદેશો, જંગલો, રણ વિસ્તાર, આ બધો ભૂપૃષ્ઠની અંદર સમાવેશ થાય. એના પછી આગળ જોવું છે બેટા, અહીંયા ધ્યાન આપો, ઉત્તરનો પર્વતીય પ્રદેશ. પહેલું છે તમારે ભણવાનું છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. બેટા યાદ રાખો, તમને ખબર છે ભારતનો નકશો છે, ભારતની અંદર આ ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. શું આવેલી છે? હિમાલય. તમારે બધાએ યાદ રાખવાનું, ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલય પર્વતમાળા. દક્ષિણમાં શું આવેલું છે? જો અહીંયા લખી દો. આપણે ક્યાં લખશું? અહીંયા લખું છું, જો બેટા. બધાયનું ધ્યાન બેટા અહીંયા રાખજો. ભારતની ઉત્તરે, ભારતની ઉત્તરે શું આવેલું છે? ભારતની ઉત્તરે શું આવેલું? હિમાલય પર્વતમાળા. ભારતની દક્ષિણે શું આવેલું છે? તો કે ભાઈ હિન્દ મહાસાગર. પૂર્વમાં શું આવેલું છે? ભારતની પૂર્વમાં
પૂર્વમાં શું આવ્યું છે તો કે પૂર્વમાં બંગાળની ખાડી અને ભારતની પશ્ચિમમાં દીકરાઓ બધાને યાદ રહેવું જોઈએ, બધાને આવડવું જોઈએ, ભારતની ઉત્તરે શું આવેલું છે તો કે ભાઈ હિમાલય પર્વતમાળા, હિમાલય પર્વતમાળા। ભારતની દક્ષિણે શું આવેલું છે તો હિન્દ મહાસાગર બેટા, હિન્દ મહાસાગર। ભારતની પૂર્વમાં શું આવેલું છે બંગાળની ખાડી અને ભારતની પશ્ચિમે શું આવેલું છે, ભારતની પશ્ચિમે શું આવેલું છે તો કે ભાઈ અરબ સાગર। બેટા જે લોકો નોટ ડાઉન કરે છે, જે હું લખાવું છું ને એ ખાસ તમે નોટ કરજો, તમારી બુકની અંદર આ બધી વસ્તુ છપાવી જોઈએ, યાદ રહેવું જોઈએ, આ બધા પોઈન્ટ અગત્યના છે। આગળ જોઈએ, ભારતની ઉત્તરે શું આવેલું છે, ઉત્તરમાં 2400 કિલોમીટરની લંબાઈ ધરાવતી હિમાલયની પર્વતમાળા આવેલી છે। યાદ રાખો, ભારતની ઉત્તરે 2400 કિલોમીટર લંબાઈ ધરાવતી શું આવેલી છે, હિમાલયની પર્વતમાળા આવેલી છે। હાલો જો તમને અહીંયા સમજાવું, સરસ મજાનું સમજાવું છું બેટા, એક પેજ જ આપણે આખું લઈએ, બધા લોકો અહીંયા ધ્યાન આપજો, બધા લોકો અહીંયા ધ્યાન આપજો બેટા। જુઓ અહીંયા આપણે કહીએ છીએ, સરસ મજાનો એક ટોપિક તમને આખો સમજાવું, બધાને ધ્યાન રહેવું જોઈએ। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અગત્યનો ટોપિક સમજાવું છું, અહીંયા બધાનું ધ્યાન હોવું જોઈએ, તમને મજા આવશે અને તમને યાદ પણ રહી જાય। જુઓ આપણે વાત કેની કરવાની છે, હિમાલય પર્વતમાળા, હિમાલયની પર્વતમાળા। હવે ધ્યાન આપો, આ હિમાલયની પર્વતમાળા છે ને બેટા કઈ રીતે વહેંચાયેલી છે એ જોઈ લો બધા લોકો। હાલો તો કે ભાઈ હિમાલયની પર્વતમાળાની અંદર ઉત્તરની પર્વતમાળા 3 પર્વતમાળાઓ છે જે એકબીજાને સમાંતર છે, બરોબર છે। હવે અહીંયા ધ્યાન આપો, આ હિમાલય પર્વતમાળા છે, આ હિમાલય પર્વતમાળા એ 2400 કિલોમીટર લંબાયેલી છે। કેટલી લંબાયેલી છે બેટા, 2400 કિલોમીટર। બીજી વસ્તુ, આ હિમાલય પર્વતમાળા છે એની અંદર જે પર્વતો આવેલા છે એ શૃંખલાઓમાં આવેલા છે, એકાકી પર્વત નથી, શૃંખલાઓમાં આખી પર્વતમાળા આવેલી છે। અહીંયા લખું છું, હિમાલય પર્વતો, હિમાલય પર્વતમાળામાં, હિમાલય પર્વતમાળામાં આવેલા પર્વતો એકાકી નથી, એકાકી પર્વત નથી, પરંતુ પર્વતોની શૃંખલા છે, પર્વતોની શૃંખલા છે, એક પર્વત નથી, ઘણા બધા પર્વતોની આખી લાઈન આપી છે, આખી હારમાળા છે। યાદ રહી ગયું બેટા? તો આ મુદ્દો યાદ રાખજો, હિમાલય પર્વતમાળા 2400 કિલોમીટર લંબાયેલી છે, આ એકાકી પર્વત નથી, પર્વતોની શૃંખલા છે। હવે અહીંયા ધ્યાન આપો, આ જે પર્વતમાળા છે, આ જે હિમાલય પર્વતમાળાની ઉત્તરે આવેલી પર્વતમાળા છે બેટા, એની અંદર ખાસ ધ્યાન આપજો, એની અંદર ખાસ ધ્યાન આપજો, આ જે ઉપરની ઉત્તર તરફની પર્વતમાળા છે એને શું નામ આપ્યું છે તો એને નામ આપ્યું છે બૃહદ હિમાલય, બૃહદ હિમાલય।
ઉપરની તરફની પર્વતમાળા છે અને શું નામ આપ્યું? બૃહદ હિમાલય. બૃહદ હિમાલય. હજી કહું છું, યાદ રાખજો, બૃહદ હિમાલય. એના પછી આ જે નીચેની પર્વતમાળા છે એના નીચેની, એનું નામ શું આપેલું છે? તો અહીંયા જુઓ, તમને હમણાં જ મેં ભણાવેલું છે, કંઈક કોઈક જગ્યાએ આવશે અહીંયા, મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય. મધ્ય અથવા લઘુ હિમાલય. મધ્ય અથવા લઘુ હિમાલય. મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય. અને ત્રીજું છે, એના પછીનું નેક્સ્ટ છે એ શું છે? શિવાલિક અથવા બાહ્ય હિમાલય. શિવાલિક અથવા બાહ્ય હિમાલય. ફરીવાર કહું છું મારા દીકરાઓ, હિમાલય પર્વતમાળા કેટલા કિલોમીટર લંબાયેલી છે? 2400 કિલોમીટર. આ હિમાલય પર્વતમાળાની અંદર પર્વતો એકલા અટુલા છે નહીં, આખી પર્વતોની લાઈન છે, આખી પર્વતોની હારમાળા છે, આખી પર્વતોની શૃંખલા છે. આ હિમાલય પર્વતમાળાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં. કેટલા ભાગમાં બેટા? 3 ભાગમાં. આ તમામ પર્વતમાળાઓ એકબીજાને કેવી છે? સમાંતર. જો બે ભેગી નથી થતી, એકબીજાને સમાંતર છે. આ પહેલા નંબરની, આ બીજા નંબરની અને ત્રીજા નંબરની. આ ત્રણેય પર્વતમાળાઓની અંદર શું આવેલા છે? શિખરો, એટલે કે પર્વત શિખર આવેલા છે. શું આવેલા છે બેટા? પર્વત શિખરો આવેલા છે. યાદ રહ્યું? હાલો, એના પછી એક પર્વતમાળાને આપણે ભણવાની કોશિશ કરીએ. ક્યાં આવે છે? અહીંયા જુઓ આગળ. પહેલી પર્વતમાળા તો કે ભાઈ બૃહદ હિમાલય. બૃહદ હિમાલયની અંદર 40 થી વધારે શિખરો આવેલા છે. કેટલા શિખરો આવેલા છે? 40 થી વધારે ઊંચા શિખરો આવેલા છે. અને આ ઊંચા શિખરોની અંદર બધા શિખરોની ઊંચાઈ કેટલી છે? 7000 મીટરથી ઊંચાઈ. 7000 મીટર કરતા વધારે ઊંચાઈ આવેલી છે. હાલો હવે લખી નાખીએ એને. હાલો આની અંદર લખી નાખીએ. કઈ રીતે લખશું? તો કે ભાઈ બૃહદ હિમાલયની અંદર આવા કેટલા શિખરો આવેલા છે બેટા? 40 થી વધારે શિખરો. 40 થી વધારે. 40 થી વધારે શિખરો આવેલા છે. 40 થી વધારે શિખરો આવેલા છે. જેની ઊંચાઈ કેટલી છે બેટા? જેની ઊંચાઈ 7000 મીટર. 7000 મીટર કરતા વધારે છે. બરોબર? હિમાલયની અંદર 40, બૃહદ હિમાલયની અંદર 40 થી વધુ શિખરો આવેલા છે, જેની ઊંચાઈ 7000 મીટર કરતા વધારે છે. બધા લોકો, વિદ્યાર્થી મિત્રો, તમે મારી સાથે આવું લખો તો આવડશે, નકર બધું ઉપરથી જશે. સાહેબ શા માટે લખાવે છે? તમને આવડે એટલા માટે. તો 40 થી વધારે શિખરો છે, એની ઊંચાઈ 7000 મીટર કરતા. હવે તમારે યાદ એ રાખવાનું છે કે આ 40 થી વધારે શિખરો છે, એમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ભાઈ આ બૃહદ હિમાલયની અંદર, બૃહદ હિમાલયમાં વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર, એનું નામ શું છે બેટા? આ વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર, એનું નામ શું છે? માઉન્ટ એવરેસ્ટ. આ માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. આ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર. કેટલી છે? 8848 મીટર. એને નેપાળમાં શું કહેવાય? નેપાળમાં સાગરમાથા નામે ઓળખાય. સાગરમાથા. આ નેપાળની અંદર એને સાગરમાથા તરીકે ઓળખાય. તો આ વાત કરી આપણે બૃહદ હિમાલય. અને ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર પૂછે તો ભારતનું તો કયું આવશે બેટા? માઉન્ટ ગોડવિન K2 પર્વત શિખર. કયું બેટા? K2 પર્વત શિખર આવશે. કયું? K2 પર્વત શિખર. કેટલા લોકોને સમજાય છે? હાલો મને એકવાર યુટ્યુબમાં બધા લોકો જોવે છે, બધા કોમેન્ટ કરો તો કેટલાને સમજાઈ ગયું? ઝડપથી દીકરાઓ, સમજાય છે? ઓકે, બધા લોકો કહે છે યસ સર, વેરી ગુડ બેટા. જુઓ, તો આ વાત કઈ કરી? હિમાલય પર્વતમાળાની અંદર બૃહદ હિમાલય
એની અંદર 40 થી વધારે શિખરો આવેલા છે, એની ઊંચાઈ 7000 મીટર કરતા વધારે છે. આ શિખરોની અંદર એ બધાની ઊંચાઈ કેટલી હશે? આ 40 શિખરોની 7000 મીટર કરતા વધારે ઊંચાઈ વાળા હશે. 7000 મીટર એટલે બહુ ઊંચા કહેવાય. તેમાં વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું આવેલું છે? માઉન્ટ એવરેસ્ટ. તમને એમ પૂછે માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો બૃહદ હિમાલય. અહીંયા લખી નાખવાનું કઈ પર્વતમાળામાં આવેલું છે? બૃહદ હિમાલય. તમને કોઈ કેમ પૂછે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2 પર્વત શિખર કઈ પર્વતમાળામાં આવેલું છે? K2 પર્વત શિખર, તો પણ શું લખવાનું? બૃહદ હિમાલય. કેમાં આવેલું છે બેટા? બૃહદ હિમાલય. યાદ રહ્યું? આ પેલી પર્વતમાળા. એના પછી નીચે વહી આવો, આ બીજી પર્વતમાળા. આનું નામ શું છે? આનું નામ શું છે? તો કે ભાઈ મધ્ય અથવા લઘુ હિમાલય. શું છે નામ એનું? મધ્ય અથવા લઘુ હિમાલય. હાલો એના વિશે પહેલા વાંચીએ અને પછી આમાં ડ્રો કરીએ. હાલો, મધ્ય હિમાલય ઈ ક્યાં આવ્યું છે? જુઓ, હમણાં આપણે અહીંયા આવશે. બૃહદ હારમાળની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારોમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય કહેવાય. આ હિમાલયની હારમાળા કહેવાય છે, જેમાં આશરે 80 થી 100 કિમી પહોળાઈ ધરાવતી હારમાળા પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. આ મધ્ય હિમાલયની અંદર ડેલહાઉસી, ધર્મશાળા, શિમલા. હાલો લખી નાખીએ અહીંયા ક્યાં છે? ડેલહાઉસી, ડેલહાઉસી, પછી ધર્મશાળા, શિમલા. ડેલહાઉસી, ધર્મશાળા, શિમલા. પછી શું છે? મસૂરી, રાનીખેત, અલમોડા. મસૂરી, રાનીખેત, અલમોડા, દાર્જિલિંગ. આવા બધા શિખરો આવેલા છે. એના ઉપરાંત અહીંયા ગંગોત્રી, યમનોત્રી એવા શિખરો પણ આવેલા છે. યાદ રહી ગયું બેટા? કેની અંદર? મધ્ય હિમાલયની અંદર. મધ્ય હિમાલયને લઘુ હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્ય હિમાલયને લઘુ હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. દીકરાઓ યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખજો. હાલો, ક્યાં હતા આપણે? આગળ દાર્જિલિંગ, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહેબ વગેરે પણ આવેલું છે. કેદારનાથ, બદ્રીનાથ પણ અહીંયા જ આવેલું છે મધ્ય હિમાલયમાં. અહીંયા લખી નાખો કંઈક. કેદારનાથ, બદ્રીનાથ, કેદારનાથ, બદ્રીનાથ. બરોબર બેટા? આટલી વસ્તુ યાદ રાખજો, બધા લોકો યાદ રાખી લેજો. બરોબર? હવે એના પછીની છેલ્લી પર્વતમાળા કઈ છે? તો કે ભાઈ શિવાલિકની પર્વતમાળા. આ શિવાલિકની પર્વતમાળા ઘણો વધારે વ્યાપ છે. 10 થી 15 કિમી પહોળાઈ ધરાવે. 1000 મીટરની ઊંચાઈ ધરાવતા શિખરો આવેલા છે. 1000 મીટરની ઊંચાઈ ધરાવતા શું આવેલા છે? બરોબર? 1000 મીટર, 1000 મીટરની ઊંચાઈ ધરાવતા શિખરો આવેલા છે. બીજી વસ્તુ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે દૂન. આ દૂન પ્રશ્ન પૂછાય છે, બધાને આવડવો જોઈએ. દૂન. હાલો, દૂન પ્રશ્ન વિશે આપણને બધાને તમને સમજૂતી આપું છું. દૂન કોને કહેવાય? પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. જો અહીંયા લખેલો છે, મેં પ્રશ્ન હમણાં જ તે ભણાવતો હતો છોકરાઓને, ત્યારે મેં એ પ્રશ્નને કીધેલો પણ છે અને લખાવેલો પણ છે. ક્યાં છે? જુઓ અહીંયા કે ભાઈ શિવાલિક અથવા બાહ્ય હિમાલયની પર્વત શૃંખલા કાંકરા, પથ્થરો તથા જાડા કાંપથી ઢકાયેલી હોય છે. હાલો, અહીંયા લખાવી દઉં.
અહીંયા ધ્યાન આપો બેટા, બધા લોકોનું ધ્યાન અહીંયા. શિવાલિક અથવા બાહ્ય હિમાલયની પર્વત શૃંખલા બરોબર કાંકરા, પથ્થરો અને જાડા કાપથી ઢંકાયેલી હોય છે, જેને ત્યાંના સ્થાનિક લોકો દૂન કહે છે. શું કહેવાય? દૂન. તો બધાને બેટા આ વસ્તુ આવડવી જોઈએ. મોસ્ટ આઈએમપી ટોપિક ભણાવ્યો તમને. હાલો બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, તો એકવાર ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો. યાદ રાખજો બેટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચાલો બેટા, તો આ વાત કરી તમને હિમાલય પર્વતમાળા આખી ભણાવી દીધી, વ્યવસ્થિત રીતે તમને સમજાવ્યું. એના પછી જોઈએ, હાલો આગળ વધીએ. જો આ પણ યાદ રાખજો, હિમાલય પર્વતમાળાની અંદર બધા ઊંચા શિખરો છે એ તમને આવડવા જોઈએ. તો કે ભાઈ સૌથી ઊંચું વિશ્વનું પર્વત શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ. એની ઊંચાઈ કેટલી છે? 8848 મીટરની ઊંચાઈ છે. પૃથ્વીનો ત્રીજો ધ્રુવ તરીકે ઓળખાય. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર છે. નેપાળની અંદર એને સાગર માથા તરીકે ઓળખવામાં આવે. આ બૃહદ હિમાલયનો ભાગ છે. શા માટે બૃહદ હિમાલયનો ભાગ છે? તો તમારે બેટા બધાએ મને જવાબ આપવાનો કે સાહેબ તમે ભણાવ્યું હતું કે બૃહદ હિમાલયની અંદર જે પર્વતો આવેલા છે એ બધાની ઊંચાઈ કેટલી છે? 7000 મીટર કરતા ઊંચાઈ. 7000 મીટર કરતા વધારે ઊંચાઈ. એનો મતલબ અહીંયા જુઓ બધાના આંકડા 8000 ઉપર છે, એટલે આ બધા પર્વતો કેમાં આવેલા છે? બૃહદ હિમાલયમાં. બરોબર છે? સમજાય છે બેટા? તો યાદ રાખજો, આ વસ્તુ તમને આવડવી જોઈએ. આગળ જોઈએ. આ દૂન મેં તમને સમજાવ્યું. દૂન પ્રશ્ન પાકો કરજો, પરીક્ષામાં પૂછાય છે દૂન એટલે શું. આગળ જોઈએ. પૂર્વ ભાગની હિમાલયની ટેકરીઓ. બરોબર, એ આપણા આટલા બધા કામની નથી. આગળ જોઈએ. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તર પર્વતીય પ્રદેશ દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલજ, ગંગા, બ્રહ્મપુત્ર નદીઓ અને શાખા નદીઓ કાપ પાથરીને કરે છે. આ મેદાનના કેટલાક ભાગ 50 મીટરની જાડાઈ સુધીના કાપના થર આવેલા છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી એને ઉત્તર ભારતના વિશાળ મેદાનો. આ ઉત્તર ભારતની અંદર તમે જાઓ તો આમ કહું તો તમને ઉત્તર પ્રદેશની અંદર ગંગા યમુનાના કાંઠે જે મેદાનો રચાય છે એ બધા ઉત્તર ભારતના મેદાનો કહેવાય. ખૂબ બળદ્રુપ હોય, નદીઓના કાપથી તૈયાર થયેલા મેદાનો હોય. બરોબર છે? યાદ રાખજો. આગળ. આ મેદાની પ્રદેશો 2400 કિમી લાંબો છે. નદીઓ બનાવેલા દુનિયાનો સૌથી મોટો નદી મેદાન તરીકે ગણના થાય છે. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. મેદાનમાં લગભગ સપાટ છે. આટલી બધી વસ્તુ કામ નથી. સિંધુ તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, સતલજ, હિમાલય ક્ષેત્રમાંથી નીકળે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહે અરબ સાગરને મળે. સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેની ભૂમિને દોઆબ, દો એટલે બે અને આબ એટલે જળ, બે નદીઓના જળ વચ્ચેનો ભૂમિ ભાગ એને કહેવાય દોઆબ. યાદ રાખો, બે પ્રશ્ન સમજાવું છું. શું કીધું? ફરીવાર યાદ રાખજો. આ પ્રશ્ન તમને હમણાં લખાવું કે ભાઈ
દોઆબ એટલે શું? તો કે ભાઈ બે નદીઓ, દો એટલે બે અને આબ એટલે કે જળ. આબ એટલે શું થાય? જળ. બે નદીઓ વચ્ચે, બે નદીઓના જળ વચ્ચેનો ભૂમિભાગ એને શું કહેવાય? દોઆબ કહેવાય. બરોબર છે? અહીંયા ધ્યાન આપીએ આપણે. હાલો બેટા લખો તો, દોઆબ એટલે શું? દો વત્તા આબ. આ પ્રશ્ન પૂછાય બેટા પરીક્ષામાં. આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. આવા જ પ્રશ્ન પૂછાય. દો એટલે શું થાય? બે. અને આબ એટલે કે જળ. તો એની વ્યાખ્યા શું આવશે? એની વ્યાખ્યા શું આવશે? બે નદીઓ વચ્ચેના, બે નદીઓના જળ વચ્ચેની ભૂમિભાગને દોઆબ કહેવાય છે. દોઆબ કહેવાય છે. બે નદીઓના જળ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહેવામાં આવે છે. બે નદીઓના જળ વચ્ચેના ભૂમિભાગને શું કહેવાય બેટા? દોઆબ કહેવામાં આવે. પંજાબ 5 નદીઓના જળ વચ્ચેનો પ્રદેશ છે. 5 નદીઓના પાણી ભેગા થાય પંજાબ, આથી પંજાબ કહેવાય. પ એટલે 5, પંજાબ એટલે 5, અને 5 નદીઓના જળ વચ્ચેનો જે ભૂમિભાગ છે એને શું કહેવાય? પંજાબ કહેવાય. આવડશે બેટા? યાદ રાખશે. આથી જો આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા મેદાનને પંજાબ કહેવાય છે. પંજ આબ. પંજ એટલે 5 અને આબ એટલે જળ. 5 નદીઓના જળ વચ્ચેનો ભૂમિભાગ એને પંજાબ. યાદ રહેશે બેટા? મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. યાદ રાખી લેજો બેટા, પરીક્ષામાં પૂછાશે. બધાએ યાદ રાખવું પડશે. આ 5 નદીઓના પાણી વચ્ચેનો જમીન ભાગ. 5 નદીઓ છે પંજાબની અંદર, 5 નદીઓ આવેલી છે. આથી પંજાબ ફળદ્રુપ પ્રદેશ છે. પંજાબની અંદર પાણીઓની તંગી નથી, સિંચાઈની સુવિધા સારી છે. સમજાય છે બેટા? યાદ રાખજો. તો આ વસ્તુ મેં તમને સમજાવી. દોઆબ એટલે શું? દો એટલે બે, આબ એટલે જળ. બે નદીઓના જળ વચ્ચે જે જમીન ભાગ આવેલો છે એને દોઆબ કહેવાય. યાદ રહી ગયું? હાલો આગળ વધીએ. એના પછી આગળ જઈએ. ભૂપૃષ્ઠના આધારે મેદાન પ્રદેશને 4 ભાગમાં વહેંચવામાં આવે. મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ભૂપૃષ્ઠના આધારે, જો અહીંયા લખાવું છું, ભૂપૃષ્ઠના આધારે મેદાનના પ્રદેશને કેટલા ભાગે વહેંચવામાં આવે છે? ભૂપૃષ્ઠના આધારે મેદાન પ્રદેશને કેટલા ભાગે વહેંચવામાં આવે છે બેટા? યાદ રાખો. ભૂપૃષ્ઠના આધારે, ભૂપૃષ્ઠના આધારે મેદાન પ્રદેશ, ભૂપૃષ્ઠના આધારે મેદાનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? મેદાન. તો કે ભાઈ મેદાનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? મેદાનોને બેટા મેદાનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? જો અહીંયા લખ્યું છે ભૂપૃષ્ઠના આધારે મેદાનોને કેટલા ભાગમાં? તો ભાબર, તરાઈ અને બાંગર. ભાબર, તરાઈ, બાંગર. અહીંયા ધ્યાન આપો. જુઓ આપણે લખીએ ને. પહેલું કયું છે? તો કે ભાઈ ભાબર. અહીંયા ધ્યાન આપો. જુઓ સરસ મજાનું આખું ડ્રો કરીએ આપણે, આવડે એ રીતે. ભાબર, ભાબર. પછી બીજું શું છે? તો કે ભાઈ તરાઈ, તરાઈ. એના પછી શું છે? બાંગર. તરાઈ પછી શું છે? તો કે ભાઈ બાંગર, બાંગર. અને એના પછી શું છે? ખદર. એના પછી શું છે? તો કે ભાઈ ખદર. આ મેદાનના પ્રકાર પાડ્યા ભાઈ. ભૂપૃષ્ઠના આધારે મેદાનના કેટલા પ્રકાર? ભૂપૃષ્ઠના આધારે મેદાનના કેટલા પ્રકાર? તો કે ભાઈ ભાબર. આ ભાબર કોને કહેવાય એ આપણને આવડવું જોઈએ. મોસ્ટ આઈએમપી છે. તરાઈ કોને કહેવાય એ આપણને આવડવું જોઈએ, આ પણ મોસ્ટ આઈએમપી. બાંગર કોને કહેવાય
એ પણ આપણને આવડવું જોઈએ, એ પણ મોસ્ટ આઈએમપી. અને ખદર કોને કહેવાય એ પણ આવડવું જોઈએ, એ પણ મોસ્ટ આઈએમપી. એક પછી એક જોઈએ તો કે ભાઈ ભૂપૃષ્ઠના આધારે મેદાનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો કે ભાઈ મેદાનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કેટલા ભાગમાં બેટા? 4 ભાગમાં. બરોબર છે. પહેલું કયું છે? ભાબર, તરાઈ, બાંગર અને ખદર. એક પછી એક જોઈએ. અહીંયા ધ્યાન, સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કાંકરા અને પથ્થરની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિમી પહોળી છે, તેને ભાબર કહેવાય. હું કીધું સિંધુ નદી અને તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં નદીના પ્રવાહમાં, નદીનો પ્રવાહ છે એ એક પાતળી પટ્ટી ધરાવે છે જે કાંકરા અને પથ્થરોની બનેલી છે. બરોબર છે. અહીંયા ધ્યાન આપો, હાલો લખીએ. સિંધુ નદી અને તીસ્તા નદી. બેટા યાદ રાખજો, આ વ્યાખ્યાઓ બધી પરીક્ષામાં પૂછાશે. સિંધુ નદી અને તીસ્તા નદી એકબીજાને સમાંતર પાતળી પટ્ટી રૂપ કાંકરા અને પથ્થરની રચના બનાવે છે. કાંકરા અને પથ્થરની રચના બનાવે છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર. આ પટ્ટી 16 કિમી લંબાઈ ધરાવે છે. જેને શું કહેવાય છે? ભાબર કહે છે. જેને બેટા શું કહેવાય છે? ભાબર કહેવામાં આવે છે. બરોબર. સિંધુ અને તીસ્તા નદીનો પ્રદેશ જે માટી અને પથ્થરોનો બનેલો છે એ પાતળી પટ્ટી ધરાવે છે. એ પાતળી પટ્ટીને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એને ભાબર કહેવામાં આવે છે. બેટા યાદ રાખજો. એના પછી ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે. ગીચ જંગલ તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે. બરોબર છે. અહીંયા ધ્યાન આપો. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. આ તરાઈનું ક્ષેત્ર કેવું છે? અહીંયા ધ્યાન આપો. ભાબર પછી અહીંયા ધ્યાન બધાયનું. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. આ ક્ષેત્ર દલદલીય અને ભીનાશ વાળું છે. તરાઈનું ક્ષેત્ર કાદવ કીચડ વાળું છે જેને શું કહેવાય છે? તરાઈ. આના પછી મેદાનોના જૂના કાપને બાંગર કહેવાય. જ્યારે મેદાનોના નિક્ષેપણથી તૈયાર થતો નવા કાપની જમીન, નવા કાપને ખદર કહેવાય. અહીંયા ધ્યાન આપો. જુઓ, જૂના કાપને મેદાનો દ્વારા તૈયાર થતો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતો, આજ રાખો ભાઈ, આજ રાખો. અહીંયા જુઓ, નદીઓના નિક્ષેપણથી તૈયાર થતો જૂના કાપને શું કહેવાય? બાંગર. યાદ રાખજો દીકરાઓ, આ પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી લખાવું છું. અને બીજું શું છે? નદીઓના જૂના કાપને શું કહેવાય? તો કે ભાઈ જૂના કાપને કહેવાય બાંગર.
જૂના કાપને શું કહેવાય? બાંગર. અને નવો કાપ છે, નવો કાપ એને શું કહેવાય? ખદર. બધાને યાદ રહી ગયું બેટા? તો આને કહેવાય મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે આને. આવા પ્રશ્નો તમને કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આવા પ્રશ્ન તમને બેટા કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાય અને તમને આવડવા પડે. બરોબર? તો બેટા આ યાદ રાખજો બધા. હાલો બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર ઝડપથી. ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો બેટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારે આ બધી વસ્તુ પાકી કરવાની છે. આવું જ પૂછાય પરીક્ષામાં. આ ઘણી વખત પ્રશ્ન પૂછાણો છે બાંગર અને ખદર. આમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બરોબર? એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે. હાલો એના પછી નેક્સ્ટ, માળવાના ઉચ્ચ પ્રદેશમાં કઈ કામની વસ્તુ છે? હાલો આગળ. જો આ પ્રશ્ન પૂછાય છે ભાઈ, જો આ પ્રશ્ન કામનો છે. જો આવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ. તો કે ભાઈ દક્ષિણમાં કેરળના તટ પર પશ્ચ જળ એટલે કે બેક વોટર ને સ્થાનિક ભાષામાં કાયલ કહેવામાં આવે છે. કાયલ શબ્દ શું છે? તો કે ભાઈ દક્ષિણની અંદર કેરળના દરિયા કિનારે પશ્વ જળ, બરોબર છે, એટલે કે બેક વોટર જોવા મળે છે, જેને સ્થાનિક ભાષાના લોકો શું કહે છે? કાયલ. કાયલ એ જળ માટે શબ્દ વાપરે છે કેરળના લોકો એની ભાષામાં. બરોબર છે? યાદ રાખજો. આગળ જોઈએ. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતા પ્રમાણમાં વધારે પહોળું છે. કાવેરી, કૃષ્ણા, ગોદાવરી મહાનદીઓ જેવી મુક્ત ત્રિકોણના પ્રદેશમાં કાપ નિક્ષેપણ વધારે હોય છે. સિરકાર તટ દક્ષિણે આંધ્રપ્રદેશ, તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ ટબ નામથી ઓળખાય છે. અહીંયા ધ્યાન આપો, દક્ષિણની અંદર આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. આ પ્રશ્ન યાદ રાખજો. દક્ષિણમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુનો જે પટ વિસ્તાર છે એને ક્યાં નામે ઓળખાય? કોરોમંડલ. મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ. આ બધા પ્રશ્નો તમને આવડવા જોઈએ. આવડવા જોઈએ. આગળ, દ્વીપ સમૂહ એટલે શું? પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક. તમને બધા જે ટોપિક અગત્યના પ્રશ્નો પૂછાય એ કહું છું. મોસ્ટ આઈએમપી દ્વીપ સમૂહ પાકો કરીને જાજો. દ્વીપ સમૂહ પરીક્ષામાં આવશે. બરોબર છે? દ્વીપ સમૂહ પરીક્ષામાં આવશે. તમને આવડવું જોઈએ. જુઓ, ભારતમાં કેટલા દ્વીપ સમૂહ આવેલા છે? આંદોબાર, નિકોબાર, લક્ષદ્વીપ, એ બધા દ્વીપ સમૂહ. દ્વીપ એટલે શું? ચારેય બાજુએ પાણી હોય, વચ્ચે જમીન ભાગ હોય, એને દ્વીપ કહેવાય. આ પરવાળાના દ્વીપોને એટોલ એવું નામ આપે. બરોબર છે? ચારેય બાજુ પાણી હોય અને વચ્ચે જમીન ભાગ હોય એને શું કહેવાય? દ્વીપ કહેવાય. શું કહેવાય બેટા? દ્વીપ. બરોબર? યાદ રાખજો. આગળ, આંદોબાર નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે. સુષુપ્ત જ્વાળામુખી નારા કોન્ડમ બરોબર આવેલો છે. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે. તો આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. યાદ રાખી લેજો. હાલો, ખડકો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક. મોસ્ટ આઈએમપી ટોપિક એટલે કે ખડકો. પરીક્ષામાં આ પોઈન્ટમાંથી અહીંથી પ્રશ્ન હશે અને હશે. ખડકો એટલે શું? એક કે વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. એક કરતા વધારે ખનિજો ભેગા થઈને બનેલા પદાર્થને
ખડકો કહેવાય. શું કહેવાય બેટા? ખડકો. ખડકો નક્કર હોઈ શકે, નક્કર સખત હોય, નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે, એટલે કે કોમળ પણ હોઈ શકે. પહેલા તો એ યાદ રાખો, ખડક એટલે શું? તો કે ભાઈ એક કરતા વધારે પદાર્થોથી બનેલા સંગઠિત પદાર્થને શું કહેવાય છે? ખડક કહેવાય. ખડક નક્કર હોઈ શકે, મૃદુ હોઈ શકે અને ખડકો છિદ્રાળુ પણ હોઈ શકે, અછિદ્રાળુ હોઈ શકે, વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે. આ બધી શક્યતાઓ. વિવિધ પ્રક્રિયાઓના આધારે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણની પ્રક્રિયા, ખડકોના નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રકાર. બેટા યાદ રાખજો, ખડકોના કેટલા પ્રકાર? 3. કેના આધારે? ખડકોના નિર્માણના આધારે. તમને ખડકો પૂછે તો પહેલા તો ખડકોની વ્યાખ્યા લખવાની, પછી હું લખવાનું ખડકો મૃદુ પણ હોઈ શકે અને નક્કર પણ હોઈ શકે, ખડકો છિદ્રાળુ પણ હોઈ શકે, અછિદ્રાળુ પણ હોઈ શકે, ખડકો વજનમાં ભારે પણ હોઈ શકે, હલકા પણ હોઈ શકે. ખડકોના નિર્માણની પ્રક્રિયા, કેવી રીતે નિર્માણ થાય છે ખડકોનું, એના આધારે ખડકોના 3 પ્રકાર પડે છે. એ 3 ગોખી નાખો, મગજમાં ફિટ કરી ગયો, આમ મગજમાં છપાઈ જવા જોઈએ. 3 ખડકોના પ્રકાર. પહેલું છે આગ્નેય ખડકો. પહેલું ખડક કયો છે બેટા? આગ્નેય ખડક, આગ્નેય. બીજો પ્રસ્તર, પ્રસ્તર, આગ્નેય, પ્રસ્તર. અને ચોથું છે રૂપાંતરિત ખડકો. ત્રીજું છે શું છે? રૂપાંતરિત. આગ્નેય, પ્રસ્તર, રૂપાંતરિત. ફરીવાર, ખડકોના નિર્માણના આધારે એના પ્રકાર કેટલા? 3. ખડકોના નિર્માણના આધારે એના પ્રકાર કેટલા? 3. ખડકોના નિર્માણના આધારે એના પ્રકાર કેટલા? 3. કયા કયા? આગ્નેય, પ્રસ્તર અને આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. ખડકોના નિર્માણના આધારે પ્રકાર કેટલા? 3. આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. બરોબર. આગળ આવું 10 વાર બોલો, 5 વાર બોલો ને એટલે પાકું થઈ જાય બેટા. 5 વાર બોલવાનું, બોલમાં કાંઈ વાંધો નહીં, બોલવાનું. હા, આગ્નેય ખડકોના પાછા 2 પ્રકાર પડે છે. આગ્નેય ખડકોના 2 પ્રકાર પડે છે, આંતરિક અને બાહ્ય. આગ્નેય ખડકોના કેટલા? આંતરિક અને બાહ્ય. આંતરિકના પાછા 2, અંતસ્થ અને મધ્યસ્થ. તમારે મુખ્ય યાદ રાખવાના છે. ખડકોના મુખ્ય કેટલા પ્રકાર? 3. આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. બેટા આટલું યાદ રાખો એટલે મજો કરી જાઓ તમે. પહેલું જુઓ, આગ્નેય ખડકો. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમી. આગ્નેય એટલે અગ્નિ. તમને ખબર છે, પૃથ્વીને આપણે ખોદીએ, જમીનને ખોદીએ તો અંદરથી જ્વાળા નીકળે, ગરમી નીકળે. પૃથ્વીના પેટાળની અંદર ભયંકર ગરમી છે. આ પ્રચંડ ગરમીના કારણે જે ખડકોનું નિર્માણ થાય છે એને આગ્નેય ખડકો કહેવાય. બરોબર છે. સમયાંતરે આ મેઘમાં ઠંડો પડે અને ખડકો રચાય. મેઘમાં એટલે શું? જમીનમાંથી નીકળતો જ્વાળા, જે પ્રચંડ ગરમી, ફૂલ ઉષ્માવાળો છે, એને મેઘમાં કહેવાય. મેઘમાં જમીનમાંથી બહાર નીકળે ફુવારાની જેમ અને ધીમે ધીમે ઠંડો પડે અને ઠંડો પડે એટલે એમાંથી ખડક બને. એ ખડકને કહેવાય આગ્નેય ખડકો. ભારતમાં રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, દક્ષિણ દ્વીપમાં ઘણા સ્થળે આવા ખડકો આવ્યા. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકોનું જાણીતું દ્રષ્ટાંત અને બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો. આગ્નેય ખડકો કેવો હોય? નક્કર. મોસ્ટ આઈએમપી કહું છું, આ બધું મોસ્ટ આઈએમપી છે. પ્રસ્તર ખડકો. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે. તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપણ થાય, થતું રહે અને તેના સ્તર રચાય. પ્રસ્તર. આગ્નેય ખડકો છે એનું ધોવાણ થાય. આગ્નેય ખડકો છે તૂટે અને પદાર્થનું પાણીની સાથે ભળે અને જે સ્તર રચાય એને કહેવાય પ્રસ્તર. બરોબર છે. યાદ રાખજો, પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. કોલસો છે, ચિરોડી છે, બરોબર છે, એ બધા પ્રસ્તર ખડકો. રૂપાંતરિત. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મ પરિવર્તન થાય, ફેરફાર થાય, રૂપાંતરિત થાય, એને રૂપાંતરિત ખડકો કહેવાય. ખનિજો એટલે શું? તો કે ભાઈ કુદરત કાર્બનિક અકાર્બનિક ક્રિયાથી અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા તમને આવડવી જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને બધું આવડવું જોઈએ. ખનિજોનું વર્ગીકરણ, ધાતુમય ખનિજો, અધાતુમય, સંચાલન શક્તિના આધારે, બરોબર છે, કયા ખનિજો ક્યાં જોવા મળે, બરોબર છે, આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. જમીન નિર્માણ. જમીનનું નિર્માણ કેવી રીતે થાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન.
ત્યારબાદ જમીનનો પ્રકારો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જમીનના કેટલા પ્રકાર? ભારતની જમીનને 6 પ્રકારે વહેંચવામાં આવી છે. કઈ કઈ? કાપની જમીન, કાળી જમીન, રેગુર પ્રકારની જમીન, રાતી જમીન, પડખાવ જમીન, લેટરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. એક પછી એક જમીન તમારે ભણવાની છે. આ વસ્તુ બધી તમે જોઈ લેજો વ્યવસ્થિત. તો મારા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું આપણું કામ પૂરું કરીએ છીએ. 14મું ચેપ્ટર મારાથી જેટલો બનતો તો એટલો પ્રયાસ કરાયો. આઈએમપી પ્રશ્ન તમને આપી દીધા, આઈએમપી ટોપિક કહી દીધા, ખડકો, જમીનના પ્રકાર, દૂન એટલે શું, કોરોમંડલ એટલે શું, ખડકોના પ્રકારો કેટલા, જમીનના પ્રકાર કેટલા, આ બધી વાતો કરજો. બૃહદ હિમાલય શું કહેવાય, બરોબર, લઘુ હિમાલય કોને કહેવાય, શિવાલિક અથવા બાહ્ય હિમાલય કોને કહેવાય, આ બધી વસ્તુ તમને ભણાવી. Painted Painless Learning.